ઘણા લોકોની મિથ છે કે નાના છોકરા જીમમાં જશે તો એની હાઈટ રૂકી જશે. એવું નથી હોતું. આપણે 1 મહિનાથી ભાઈ આવે છે જીમમાં, આની સાથે એની ટીમ આખી આવે છે. આપણે એને સમજશું કે કઈ રીતના જીમ જવું જોઈએ, કઈ રીતના વર્કઆઉટ કરવો જોઈએ, કઈ રીતના ડાયટ કરવી જોઈએ. જીમ કરવાથી ખાલી બોડી ટ્રાન્સફોર્મેશન નથી થતું, તમારો માઇન્ડ ફોકસ થાય છે, તમારી વોક ફોકસ થાય છે, તમારું એક મેટાબોલિઝમ ફાસ્ટ થાય છે અને તમને એક વસ્તુ ખબર પડે છે કે જીમ કરવી જરૂરી છે કે નહીં. આપણે મેન વસ્તુ એ સમજવાનું છે કે હાઈટ રૂકે છે કે નહીં. તમે જીમમાં આવો છો તો તમને ફરક શું પડ્યો છે અત્યારે? હું જીમમાં આવું છું 1 મહિનાથી અને મારી બોડીમાં ફરક પડ્યો, મારા ભણવામાં ફોકસ વધ્યો અને હું ધ્યાન રાખી શકું છું અને બધું યાદ રહે છે મને ભણવાનું. સોસાયટી એમ કહે છે કે જીમ જવાથી હાઈટ રૂકે છે, તો તમે લોકો અહીંયા આવો છો તો તમારી હાઈટ રૂકી કે ગ્રોથ થઈ મહિનામાં? હું 1 મહિનાથી આવ્યો અને મારી હાઈટ પહેલા ઓછી હતી અને હવે આવ્યો પછી વધી ગઈ. બરાબર. મિત્રો તમે પણ સાંભળજો, તમારા સનને પણ જો આ વસ્તુ કરાવવી હોય તો આરકે ફિટનેસ ની મુલાકાત જરૂર કરજો. મારું બીજું એ કહેવાનું છે કે તમે જ્યારે જીમ કર્યા પહેલા તમને આળસ કેટલી હતી અને અત્યારે કેવું એક્ટિવ શરીર લાગે છે તમને? હું જીમમાં આવતો નહોતો ત્યારે મારું શરીર એકદમ આળસ કરતું હતું અને મને કોઈ કામ કરવામાં મજા આવતી નહોતી અને હવે જીમ આવ્યા પછી મારું બોડી એકદમ એક્ટિવ થઈ ગયું છે અને હવે મને આળસ પણ નથી આવતી. જીમ તમે જ્યારે પહેલા દિવસે આવ્યા ત્યારે તમને અઘરું લાગતું હતું કે સહેલું જ લાગતું હતું? હું જીમ પહેલા દિવસે આવ્યો ત્યારે મને બહુ ટફ લાગ્યું અને છે ને અત્યારે હવે 1 મહિનો થઈ ગયો પણ હવે ઈઝી લાગે છે. અત્યારે તમારા બોડીમાં મસલ ગ્રોથ થાય છે તો કેવું લાગે છે? આમ બોડી અલગ રીતના લાગે છે કે આમ અંદરથી ઉર્જા આવે છે? હા, મને જીમમાં આવવાની હવે મજા આવી જાય છે અને છે ને પહેલા જીમમાં આવવાનો કંટાળો આવતો હતો અને મારું બોડી ટ્રાન્સફર થઈ ગયું. બરાબર. હવે આપણે એ સમજીએ કે જ્યારે તમે જીમ કર્યા પહેલા તમારે આખો દિવસની ડાયટ શેડ્યુલમાં શું હતું અને અત્યારે ડાયટ શેડ્યુલમાં કેવી મજા આવે છે ખાવાની? ઘરનું ખાવે છે તો કેવી મજા આવે છે બહારનું બંધ કર્યા પછી? જીમ આવ્યા પહેલા હું છે ને નકરું જંક ફૂડ ખાતો હતો, કોલ્ડ ડ્રિંક પીતો હતો પણ એમાં મારે બોડી એકદમ ફેટ થઈ ગઈ અને જીમમાં આવ્યા પછી હું જંક ફૂડ અડતો જ નથી અને હું ખાલી ઘરનું જ ખાવાનું ખાઉં છું. ઘરનું ખાવાની મજા કેવી છે? ઘરનું ખાવાની મજા તે અલગ છે, બહારના જંક ફૂડમાં એવી મજા નથી. મિત્રો તમે લોકો પણ તમારા સનને જીમ ના કરાવી શકતા હોય તો તમે પાર્કમાં લઈ જાઓ, રનિંગ કરાવો. આઈ રિક્વેસ્ટ કે તમે લોકો થોડું તમારા સનનું ધ્યાન આપો. તમે લોકો કામ કરો છો, તમને ખબર છે તમારા શરીરમાં કેટલા પ્રોબ્લેમ છે, ડાયાબિટીસ, બીપી, કેટલી વસ્તુનો પ્રોબ્લેમ છે, પગનો પ્રોબ્લેમ. પણ તમારા લોકોને જો શરીર સુધારવું છે તો તમારા સનનું પહેલા ધ્યાન આપવું પડશે. જો એનું શરીર સુધરી ગયું તો ઓટોમેટિક તમારું શરીર પણ સુધરી જશે. અને હું એમ કહું છું કે મા બાપને કાળજી રાખવી જરૂરી છે કે અત્યારથી નાના છોકરાને તમે લોકો સેલ્ફ ડિફેક્ટ શીખવાડો. બેન છે, ભાઈ છે, તો અત્યારથી તમે એક આ ફિલ્ડમાં નાખો. તમે વિચાર કરી લેજો, હરિયાણામાં તમે જાઓ તો નાના છોકરાથી અખેડામાં એને પ્રેક્ટિસ કરાવશે, એક્ટિવ કરાવે છે ફિઝિકલ માટે. તો તમે લોકો તમારા જે હાર્મોન છે એને એક એક્ટિવ રાખવા માટે આ વસ્તુ તમે કરી શકો છો. તમને જીમ નાના છોકરાને આવવું જોઈએ ના આવવું જોઈએ? આ વાત બિલકુલ સાચી છે કે જીમ છોકરાને આવવું જોઈએ. મિત્રો તમારા સનને પણ જો જીમમાં આવવું હોય તો આરકે ફિટનેસની મુલાકાત જરૂર કરજો. આપણું જીમ કતારગામમાં પીપલ 4 રસ્તાની બાજુમાં જૂનું પારસ પોલીસ ચોકી ગણેશ દાળભાતીની ઉપર 3જા માળે આપણું છે. ગણેશ દાળભાતી 1લા માળે છે, આપણું 3જા માળે છે. લોકેશન પણ હું શેર કરી દઈશ અને નીચે કેપ્શનમાં કમેન્ટમાં પણ એડ્રેસ આપી દઈશ ને કેપ્શનમાં પણ એડ્રેસ આપી દઈશ. જરૂરથી સંપર્ક કરી લેજો. જો આગળ વધવું છે, તમારા છોકરાની લાઈફ સુધારવી છે તો જરૂરથી સંપર્ક કરજો.